મિત્રો હું જતો તો બહાર ગામ ને રસ્તામાં નવા ઉજળા આવ્યું એટલે મને એમ થયું કે આજે આપણે નવા ઉજળા ગામ શેર કરીએ અને સાથે મળીને આપણે નિહાળીએ. તો મિત્રો હું પહોંચી ગયો છું નવા ઉજળાના ગેટે. તો મિત્રો આ છે નવા ઉજળા ગામનું બસ સ્ટેન્ડ. આપ સૌ નિહાળી રહ્યા છો. મિત્રો અહીંયા બગદાણા વાળા બજરંગદાસ બાપાનો પણ ઓટો છે અને એની બાજુમાં જ પંચાયત ઓફિસ છે. તો મિત્રો આ છે પંચાયત ઓફિસ. મિત્રો અહીંયાથી અમે થોડાક આગળ આવેલા ને એટલે અહીંયા પણ આપણે પ્રાથમિક શાળા છે એ હવે તમને બતાવું. આ છે પ્રાથમિક શાળાની દિવાલ, કમ્પાઉન્ડ કહીએ ને આપણે તે. મિત્રો આપણે સાહેબે ના પાડી કે ભાઈ તમે ન ઉતારતા અંદર આવીને, એટલે આપણે બહારથી ગેટની લઈ લીધી છે ડીલ. ચબૂતરો છે શ્રી નવા ઉજળા ગામના સહયોગથી બનાવેલું છે અને નીચે અવેડો છે જો ઓમ નમઃ શિવાય લખેલું છે. અને અહીંયા ભેંસોને પીવા માટેનો અવેડો બનાવેલો છે. આપ સૌ નિહાળી રહ્યા સૌ. આ છે ભેંસ. મિત્રો કામ કેવું સારું કહેવાય. અહીંયા જો જીસીબી લઈને કામ ચાલુ છે, સરકારી કામ. મિત્રો અમે આગળ જતા હતા ગાડી લઈને, પણ 2 જગ્યાએ લગ્ન હતા અને એક જગ્યાએ પહેલા તમને બતાવી દઉં છું. અહીંયા દીકરીના લગ્ન છે. મિત્રો અહીંયા રોડ તો જોવો, ગામની શેરીઓના રોડ એક નંબર. જો પછી અમે આગળ હાલતા છે ને પાછા, તો પાછા એક જગ્યા પર લગ્ન હતા એ તમને બતાવું. આ ચૌહાણ પરિવારના ચૌહાણ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. એવું ડેકોરેશન કરેલું છે. આપ સૌ નિહાળી રહ્યા છો. મને ખૂબ જ આનંદ આવ્યો ઉજળા ગામ જોઈને. તમને પણ આનંદ આવશે. તો મિત્રો આજે આપણે નવા ઉજળા શેર કર્યું. તો કેવું લાગ્યું તમને ગામ, એની શેરીઓ? તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.